કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે વપરાયેલા અભણ અને મૂર્ખ જેવા શબ્દોના વિરોધમાં ભરૂચ ભાજપે મોરચો માંડ્યો છે। શહેરના 5 બત્તી વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં કાર્યકરોએ કાળા માસ્ક પહેરી મૌન ધરણા કર્યા હતા। ભાજપ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ ગુજરાતની પ્રગતિની ઈર્ષા કરી અપમાનજનક નિવેદનો કરી રહી છે। જ્યાં સુધી ખડગે માફી નહીં માંગે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। દેશના અન્ય ભાગના લોકો અહીં ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઈચ્છે છે। વિશ્વના અન્ય દેશોમાંથી પણ લોકો ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઈચ્છે છે, કેમ કે ગુજરાત સેફ છે। જ્યારે આ મલ્લિકાર્જુન ખડગે કે જેઓ એમ કહેવા માંગે છે કે આ ગુજરાતીઓ બધા ઉદ્યોગો ગુજરાતમાં લઈ જાય છે અને ગુજરાતીઓ અભણ છે, મૂર્ખ છે, આવી જે વાત કરે છે, એટલે ગુજરાતીઓનું અપમાન આ રીતે કરી રહ્યા છે। તો એને આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી મૌન રહેવાનો કાર્યક્રમ 5 બત્તી મુકામે રાખવામાં આવેલો છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ શહેર જિલ્લાના સૌ આગેવાનો અહીં જોડાયેલા છે।